જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વાડી, ઘર અને ગાય ભેંસ પ્રત્યે પ્રેમ અને લગાવ રાખનાર ખેડૂતની ભાવુક અને સુંદર મજાની વાર્તા સાંભળીએ. વાર્તાને પૂરી અવશ્ય સાંભળજો અને વાર્તા પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આગામી વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ગુજરાતના એક નાના ગામમાં હરજીભાઈ નામના મહેનતુ ખેડૂત રહેતા હતા. ગામની બહાર તેમની વિશાળ વાડી હતી. વાડીની વચ્ચે એક સુંદર ઘર હતું. ઘરની આજુબાજુ આંબા, ચીકુ, જામફળ, લીંબુ અને સીતાફળના ઝાડ લહેરાતા હતા. સવારે સૂર્ય ઉગે ત્યારે આખી વાડી સોનાની જેમ ચમકી ઉઠતી. હરજીભાઈની પત્ની કમળાબેન અને 2 સંતાનો રાજુ અને ગીતા હતા. પરિવાર ખૂબ જ પ્રેમાળ હતો. તેમના પરિવારના સૌથી ખાસ સભ્યો હતા ગાય ગૌરી અને ભેંસ કાળી. ગૌરી સફેદ રંગની સુંદર ગાય હતી. તેની આંખોમાં મમતા ભરેલી હતી. કાળી મોટી અને તાકાતવર ભેંસ હતી. તે બહારથી કડક દેખાતી પણ દિલથી ખૂબ જ પ્રેમાળ હતી. દરરોજ સવારે હરજીભાઈ સૂર્યોદય પહેલાં ઉઠતા. પહેલાં ભગવાનને પ્રણામ કરતા અને પછી સીધા ગૌરી અને કાળી પાસે જતા. જય ગૌ માતા, હરજીભાઈ પ્રેમથી કહેતા. ગૌરી ધીમેથી રંભાતી અને કાળી પણ માથું હલાવીને જવાબ આપતી. બાળકો પણ શાળાએ જતા પહેલાં ગૌરી અને કાળીને પ્રેમથી હાથ ફેરવતા. ગૌરી બાળકોને ખૂબ જ પ્રેમ કરતી હતી. જ્યારે પણ રાજુ દુઃખી હોય ત્યારે ગૌરી તેની પાસે આવીને ઊભી રહેતી. એક દિવસ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ આવતો નહોતો. તળાવો સુકાઈ ગયા. ખેતરોમાં તિરાડો પડી ગઈ. ગામના લોકો ચિંતિત થઈ ગયા. હરજીભાઈ દરરોજ આકાશ તરફ જોઈને ભગવાનને પ્રાર્થના કરતા, હે પ્રભુ, અમારા પશુઓ અને ખેતરો પર કૃપા કરજો. પાણીની તંગી વધી ગઈ. હવે હરજીભાઈ પાસે એટલું પાણી નહોતું કે બધાને પૂરતું આપી શકે. પણ તેમણે એક નિર્ણય કર્યો. પહેલાં ગૌરી અને કાળીને પાણી મળશે, પછી આપણે પીશું. કમળાબેન બોલ્યા, આપણે ભૂખ્યા રહી જઈશું તો ચાલશે, પણ પશુઓ ભૂખ્યા ન રહે. આ સાંભળીને બાળકોની આંખોમાં પણ આંસુ આવી ગયા. દિવસો પસાર થતા ગયા. એક દિવસ ગૌરી બીમાર પડી ગઈ. તે ચારો ખાવાનું બંધ કરી દીધું. આખો પરિવાર ચિંતામાં પડી ગયો. હરજીભાઈ પશુ ડૉક્ટરને બોલાવી લાવ્યા. ડૉક્ટરે કહ્યું, ચિંતા ન કરો, સમયસર સારવાર મળશે તો ગૌરી સાજી થઈ જશે. હરજીભાઈ રાતભર ગૌરીની બાજુમાં બેઠા રહ્યા. તેઓ તેની માથા પર હાથ ફેરવતા અને ભગવાનને પ્રાર્થના કરતા. ત્રીજા દિવસે ગૌરી ધીમે ધીમે ઊભી થઈ. સમગ્ર પરિવારની ખુશીનો પાર ન રહ્યો. રાજુ બોલ્યો, બાપુ, ગૌરી તો ફરીથી હસી રહી છે. હરજીભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. થોડા અઠવાડિયા પછી એક સાંજે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. પવન ફૂંકાવા લાગ્યો. વીજળી ચમકી અને પછી ધોધમાર વરસાદ શરૂ થયો. આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું. બાળકો વરસાદમાં નાચવા લાગ્યા. ગૌરી અને કાળી પણ વરસાદમાં દોડવા લાગી. વાડીમાં ફરીથી હરિયાળી છવાઈ ગઈ. ઝાડો પર નવા પાન આવ્યા. આંબાના ઝાડ પર કેરીઓ લટકવા લાગી. જામફળના ઝાડ ફળોથી ઘેરાઈ ગયા. થોડો મહિના પછી હરજીભાઈની વાડી આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ. લોકો દૂર દૂરથી વાડી જોવા આવતા. એક વૃદ્ધ માણસે હરજીભાઈને પૂછ્યું, તમારી સફળતાનું રહસ્ય શું છે? હરજીભાઈ હસીને બોલ્યા, આ વાડી મારી નથી, આ તો ભગવાનની ભેટ છે. ગૌરી, કાળી અને મારો પરિવાર જ મારી સાચી સંપત્તિ છે. વર્ષો પસાર થતા ગયા. રાજુ મોટો થઈને ખેતી શીખવા લાગ્યો. ગીતા પણ પશુઓની સેવા કરતી. ગૌરી વૃદ્ધ થઈ ગઈ હતી. એક દિવસ રાજુએ પૂછ્યું, બાપુ, તમે ગૌરી અને કાળીને એટલો પ્રેમ કેમ કરો છો? હરજીભાઈએ જવાબ આપ્યો, બેટા, જે પશુઓ આપણને દૂધ આપે, જે ખેતરમાં મદદ કરે, જે આપણા સુખ દુઃખમાં સાથી બને, તેને પરિવાર કરતાં પણ ઓછું ક્યારેય ન સમજવું. આ વાત રાજુના હૃદયમાં ઉતરી ગઈ. ત્યારથી તેણે પણ ગૌરી અને કાળીની સેવા શરૂ કરી. આજે પણ તે ગામમાં હરજીભાઈની વાડીની વાતો થાય છે. લોકો કહે છે કે તે વાડીમાં માત્ર ઝાડ અને પશુઓ નહોતા, ત્યાં પ્રેમ રહેતો હતો. અને જ્યાં પ્રેમ રહે છે ત્યાં ભગવાન પોતે વસે છે. આ વાર્તાનો મુખ્ય બોધ છે, પશુઓ માત્ર જાનવર નથી, તેઓ પરિવારનો ભાગ છે. મહેનત અને ધીરજનું ફળ હંમેશા મીઠું હોય છે.
પ્રકૃતિ અને પશુઓ પ્રત્યે પ્રેમ રાખનારને ભગવાનનો આશીર્વાદ જરૂર મળે છે. સાચી સંપત્તિ પૈસા નહીં, પરંતુ પ્રેમાળ પરિવાર અને સારા સંસ્કાર છે. જય ગૌ માતા, જય ખેડૂત, જય કિસાન, જય શ્રી કૃષ્ણ.